વૃષ્ટિ અને અતિવૃષ્ટિ બંને. આપણે આમાં તો અતિવૃષ્ટિનું તો આપણે જાહેર કર્યું હતું સરકાર, બરાબર. તો સાયલા છે, ચોટીલા છે, ચૂડા છે, થાન છે, આ વિસ્તારમાં અતિવૃષ્ટિ લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ થયો હોય તો સાયલા ચોટીલામાં. તો તમે સર્વેમાં એટલા ગોટાળા કર્યા છે ક્યાંય ગ્રામ એટલે અત્યારે 2-3 તાલુકામાં કોઈ ખેડૂતને આખા સાયલા તાલુકામાં 14,000 અરજી થઈ, એમાંથી માત્ર 300 જણાને આ સહાય મંજૂર થઈ. લીંબડીમાં 22,000 અરજી થઈ, તો 22,000 ને આ સહાય મળી જાય છે. સાહેબ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હોય ને તો લીંબડીને લખતરમાં ઓછો વરસાદ પડ્યો, તો એ લોકોને તમામ ખેડૂતને સહાય મળે. એ લોકોને હજી 5-5 કરોડ આપો એ અમને કોઈ વાંધો નથી. પણ હકીકતમાં જગતનો તાજ સાયલા હોય, ચોટીલા હોય, ત્યાં એટલું તમે તેથી સ્વીકાર્યું, તમે રાજભાઈ બધા હતી કે ચોટીલામાં સૌથી વધારે નુકસાન છે, સાયલામાં બાગાયત પાકોમાં અને શાકભાજીના પાકો હાવ સુકાઈ ગયા, નષ્ટ થઈ ગયા છે. તમામ લોકોએ જે આનો તમારો જીઆર છે સરકારશ્રીનો, આ જીઆર મુજબ જ તમામ લોકોએ વીસીએમાં અરજી કરી, બરાબર. તો વીસીએમાં અરજી કર્યા પછી ગ્રામ સેવકોએ સર્વે કરવા જવાનું, હાલો એડવાન્સમાં કર્યું એ પણ આપણને કોઈ વાંધો નથી. પણ કોઈ લોકો મેં કીધું એમ ગ્રામ સેવકો કોઈ ખેતરે ગયા નથી, બિલકુલ સર્વે કર્યા વગર સાયલા તાલુકામાં માત્ર 350 ખેડૂતને સહાય મળે છે. તો અમારો સીધો જ આક્ષેપ છે કે આ સર્વેમાં માત્ર ને માત્ર લોલમ લોલ કાગળ ઉપર છે. સાયલા ચોટીલા અને જે થાન ને જે ચૂડા જે લોકો ખેડૂતમાં સહાય, જે ખેડૂત કૃષિ રાહત પેકેજમાં જે લોકો બાકી રહી ગયા છે એને તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ. નકર આમાં માત્ર ને માત્ર કોઈ અધિકારીઓએ કોઈ ખેડૂતો સાથે કિન્નાખોરી રાખી હોય એવું અમને આમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બીજું સાહેબ, જે સર્વેની તમે વાત કરી, વીસી દ્વારા ઓનલાઈન અરજી બધા ભાઈ મંગાવી. હવે ઓનલાઈન અરજીમાં તમે જે અરજીની સિસ્ટમ તમારી હતી એમાં એક ખેડૂતને ઓછામાં ઓછો 500 થી 1000 રૂપિયા ખર્ચો થયો. 500 થી 1000 રૂપિયા ખર્ચો થયો. હવે તમે ખાલી અરજીઓના બાને ખેડૂતને લૂંટવાનું ક્યાં ચાલુ રાખશો? દર વખતે તમે કંઈક ને કંઈક સહાયના ગતકલા લાવો છો અને ખેડૂત પાસે અરજી કરાવો છો, એને 500-1000 રૂપિયાનો ખર્ચો કરાવો છો, એનો આખો દિવસ બગડે છે. અને અત્યારે ઓછામાં ઓછી સાયલા તાલુકાની 14,000 અરજી છે, એમાંથી એક પણ તમે સહાય આપતા નથી. તો શું આવી રીતે અધિકારીઓ અને સરકારને બેને થઈને ખેડૂતને લૂંટવાના ધંધા કરવાના છે? વાત રહી બીજી, જે તે સમયે સર્વે ચાલુ હતી, અતિવૃષ્ટિ ચાલુ હતી, ત્યારે બધાને ખબર છે કે હાઈસ્ટમાં હાઈસ્ટ ચોટીલા સાયલામાં એટલું બધું નુકસાન હતું. અમે તમને સતત મીડિયામાં પણ આપતા હતા, છતાં પણ અત્યારે 2 તાલુકા બાકાત કેમ રાખવામાં આવે? શું એ ખેડૂત અમારા એના ગુજરાતનો ખેડૂત નથી? આ અમારો સાયલા ચોટીલા ચૂડાનો થાનનો ખેડૂત છે, શું પાકિસ્તાનમાં ત્યાં ખેતી કરવા આવ્યા છે? તમે એને સહાય નથી ચૂકવતા. માત્ર તમે એ ખેડૂત બિચારા એનો કોઈ આગેવાન રાજકીય કોઈ જો ટૂંક સમયમાં સાયલા ચોટીલા જે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા હોય, ચોટીલા હોય, સાયલા હોય, ચૂડા હોય, મૂળી હોય કે થાન હોય, આ જો તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે ખેડૂત સાથે અમરણ ઉપવાસ માટે બેસવાના છે. અહીંથી તમને અલ્ટિમેટેડ આપીએ છીએ. 8 દિવસમાં નિકાલ નહીં આવે તો ખેડૂતો વતી અમે બેસું. અને તમે અમારા જીવ લેવા માંગતા હોય, ખેડૂતોના જીવ લેવા માંગતા હોય, હજી તમને છૂટી છે. આ લોકોનો પાક નિષ્ફળ ગયો છે. હવે એમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અત્યારે એમને બેંક ભરવાનો, ઘરે પોતે ઘર પરિવાર ચલાવવાનો, બીજો પાક લેવા માટેની કોઈ વ્યવસ્થા નથી. અને સરકાર ઠાગા ઠૈયા કરે છે. એમાંય તે અધિકારીઓની બેદરકારીના કારણે આજે તમે જે સર્વેના નામે અથવા સરકાર જે કહે છે ભાઈ ઉપર કેન્દ્ર પાસે માગી નથી, એટલે કેન્દ્ર પાસે સરકાર માગવા જાય કે ન જાય, અહીંયા બેઠેલો જે માણસ છે ગુજરાતી છે એને ખબર પડવી જોઈએ કે અહીંયા લોકોને કેટલી જરૂરિયાત છે. માત્ર તમે કાગળિયો આપો તો આપવાની એવી ક્યાં વાત છે? એટલે અમારી તમારી પાસે તાતી એ માંગણી છે કે તમે જો સર્વેના નામે હજી ડિંડક કરવાને તો બંધ કરજો. અમે હવે સહન કરવા હવે અમે બહુ થઈ ગયું છે, કારણ કે હવે અમે ઉપવાસ માંથી બેવાના. કાંઈ તમે અમારો જીવ લેવા માંગો છો, ખેડૂતનો જીવ લેવા માંગો છો, તો આ પરિસ્થિતિ તો ઈ જ છે ને સાહેબ. આટલા બધા ખેડૂતો તમને આ થઈને 8 દિવસમાં 3 વખત તમારી પાસે આવ્યા, કોઈનું સોલ્યુશન ન આવે. એટલે મતલબ એવો કે નિર્ભર તંત્ર થઈ ગયું છે અને સરકાર પણ માનવા નથી માંગતી એવું લાગે છે. મેં સરકારમાં મોકલ્યું છે, પણ મેકલવામાં સાહેબ શું તમે 8મા મહિનાથી સાહેબ તમે સર્વેના નામે મેકલવાની વાતો કરો છો? 8મા મહિનાથી બિચારા હજી ખેડૂત બધા રાહ જોવે છે કે મારા ખાતામાં આજ પડે, કાલ પડે, પમદી પડે. અને ખેડૂતે એ પ્રમાણે એને વાયદા કર્યા હોય કે હું બિયારણ અત્યારે ઉધારી લઈ આવ્યો છું, બીજું પાક માટે આ આવશે તો હું દઈશ. હવે એ લોકોને શું મોઢું દેખાડું? આ તમારી પાસે આવીને ભૂખ હડતાલ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઘરે તો અહીંયા વેપારી કોઈ રહેવા દે એવું છે નહીં. હવે આ મરવાનું નક્કી કર્યું છે. એટલે હવે તમારે નક્કી કરવાનું, સરકારને નક્કી કરવાનું. સાહેબ હું તમને વાત કરું, આપણે સર્વેમાં એવું છે જીઆરમાં 33% હોય
તો એને ટૂંકમાં 1 હેક્ટરે 22,000 ની મર્યાદામાં છે ને તો કોઈ ખેડૂતને 33% હોય હા એટલે એ પાત્ર પિયતમાં તો કોઈને પિયત વાળાને 22,000 હેક્ટરે મળ્યા નથી. માત્ર મજાક છે. બિન પિયત હોય તો આપણે 11,000 રૂપિયાનો સરકારનો ઠરાવ છે 33% ની ઉપર હોય તો માત્ર 5,000, 3,000, 2,500, 1,800, 500, 400 રૂપિયાની જે 350 ખેડૂતોને મળીને એમાંય માત્ર મજાક છે. એને ઉપાડવા જવું ને સાયલા બેંકે તો એ મજાક જેવું એને હારે કરવામાં આવ્યું છે. એટલે ખેડૂતે દવા, બિયારણ, ખાતરમાં ઉછીના વ્યાજમાં લઈ લઈને મોટો કરજો કર્યો છે. આની ઉપર જો આ લોકોને પેકેજ આપવામાં અને તાત્કાલિક સહાય નહીં ચૂકવવામાં આવે ને ના છૂટકે આ લોકો આત્મહત્યા કરશે અને આપણી પર આવશે. આ લોકોને હિજરત કરવી પડશે, ક્યાંક ને ક્યાંક ખોટી મજૂરીઓ કરવી પડશે. ના બનવાનો ભોગ આ ખેડૂત બનવાના છે. તો એનો તમામ પાપ આપણે તમને લાગવાનો છે. કારણ કે તમે જે ગ્રામ સેવકો ઉપર જે ફોક્સ મારવો પડે એ માર્યો નથી. ગ્રામ સેવકો તમારી જે તંત્ર છે એની ભૂલના કારણે આજે બન્યું છે. કારણ કે બીજા આજુબાજુના તમામ તાલુકાના તમામ ખેડૂતને સહાય મળે અને 3-4 તાલુકાના કોઈ ખેડૂતને સહાય ન મળે એ મુદ્દો તંત્રની ભૂલના કારણે જ બન્યું છે ને. ગ્રામ સેવકને કેવી રીતે કે જાવ સુનગર અને કોઈ ગ્રામ સેવક કે કોઈ સરપંચોને વિશ્વાસમાં લીધા નથી. સરપંચો પણ ઘણા બધા છે. સરપંચોને બોલાયા નથી અને કાગળ ઉપર બધું પેકેજ બનાવીને તૈયાર કરીને આવી ગયા છે. એટલે અમારી લાગણી ને માંગણી જો આમ નહીં કરવામાં આવે તો અમે કાલથી નથી રમેશભાઈ કીધું એમ કાલથી જ બધા ઉપવાસ ઉપર બેહવાના તમને ખબર છે કે આજ આટલા રૂપિયા આપણે પોતે સર્ક્યુલર ની વાત કરો તો સરકાર શું દિવાળી ફોકે જો પૈસા નથી આપી શકતી યા તમે પૈસા માંગી શકતા નથી અને આપી શકતા નહીં? કારણ શું છે? જે રેટ નક્કી કરે તો કેમ નથી આપ્યા કેમ નથી? તો જે આપ્યા છે એ શું છે? નિયમ પ્રમાણે આપ્યા છે. આ માંગણી કરવા શું કામ આ લોકો આવ્યા છે? એનો યા તો સરકાર દિવાળી ફૂંકાઈ ગઈ, સરકાર પૈસા આપી શકતી નહીં, સરકાર દિવાળી ફૂંકી લોકોને લૂંટીને પૂરું કરી નાખ્યું. યા સરકાર પૈસા છે તો તમે આપવા તૈયાર નથી, તમારો આપવાનું દાન જ નથી. બેમાંથી એક નક્કી કરીને તમારે કેવું પડશે. સરકાર પાસે પૈસા નથી, ઉદ્યોગપતિને તો કરોડો માફ કરી દે. એને તો આપે ને, એ તો એના દીકરા છે. તમે તો તમારે મત લેવાના ખાલી, તમને થોડો લાભ દેવાનો. લાભાર્થી જુદા છે એના તો. આમ તો આપણે વારંવાર આ મુદ્દાને લઈને 3 મહિનાથી રજૂઆતો તો કરીએ છીએ. અગાઉ લગભગ 3 વખત આવી ચૂક્યા. હવે અમે કઈ થાક્યા. તમારો ઈરાદો છે કેમ એ અમને ખબર નથી, પણ અમે એવું માનીએ છીએ કે આટલું કીધા પછી એઝ એ અધિકારી તરીકે, માણસ તરીકે તમારો ઈરાદો ન હોય એવું ન હોય, પણ તમારી કઈક મજબૂરી હશે તો એ મજબૂરી પણ અમને કહો કે આ અમારી મજબૂરી છે. એઝ એ બીજી એક ખાસ વાત કરું છે કે આ ખુરશી ઉપર કોઈ પણ જાતિનો માણસ બેઠો હોય એ અત્યારે આ ખુરશી ઉપર એઝ એ સરકારનો પ્રતિનિધિ થઈને બેઠો છે. એટલે અમારા પ્રશ્નો અને સવાલ એ હશે, બરાબર છે, અનુસૂચિત જાતિના વ્યક્તિ પર જયારે અન્યાય થયો છે ને એને ખંભે બેહારીને અમે દરબારોને સવાલ પૂછ્યા છે. એટલે જે પડદા પાછળથી જે રંધાઈ રહ્યું છે તેમાં સ્પષ્ટતા કરી દઉં કે જ્ઞાતિ જાતિ કોઈ પણ હશે સાહેબ, મારા માટે, ખેડૂતો માટે બોલવું એક મારી નૈતિક જવાબદારી બને છે. આ ખુરશી ઉપર કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ બેઠો હશે તો 10 વખત એને સવાલો પૂછાશે, બરાબર છે. આ એક સ્પષ્ટતા કરી દઉં. એટલે જે તમારા મગજમાં બીજું ફરતું હોય ને XYZ જે હશે એ ક્યાં શું ચાલે છે બધી મને ખ્યાલ છે, પણ મેં તમને કહ્યું કે અનુસૂચિત જાતિના વ્યક્તિ પર જયારે અન્યાય થાય તો એને ખંભે બેહારીને પોલીસ સ્ટેશન લઈ જાય અને દરબાર અધિકારીને પણ અમે સવાલો પૂછ્યા છે. અને આ ખેડૂતો પર અત્યાચાર થાય તો અહીંયા કોઈ પણ અધિકારી બેસશે એને 10 વખત સવાલ પૂછશું. મૂળ વાત સાહેબ એ છે, તમે પણ જાણો છો, પણ તમે શા માટે બચાવ કરો છો? આજે દરેક ગામમાંથી ખેડૂત એવું કહે છે અમારા સર્વેના આંકડાઓમાં બદલાવ થયો છે, બદલી નાખ્યા છે, યા તો અમારા ગામમાં તટસ્થ રીતે સર્વે નથી થયો. તો ખેડૂતો આટલી બધી કમ્પ્લેન કરે છે. અગાઉ અમે આવીને કમ્પ્લેન કરી, તમે વિસ્તરણ અધિકારી કે ગ્રામ સેવકને આ બાબતે કોઈ નોટિસ આપી છે ખરા? આપી છે મેં. અચ્છા, તો તમે કેટલા ગ્રામ સેવકને નોટિસ આપી છે? મેં તપાસ આપી છે, તપાસનો રિપોર્ટ આવશે એટલે ખબર પડશે. સાહેબ, બીજી વાત તો હવે જે ખેડૂતો રહી ગયા છે એના માટે શું થઈ શકશે? હવે જો હું તમને વાત કહું, આજે સાયલા તાલુકો છે એમાં ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો એમાં નુકસાની હતી નહીં, એવો રિપોર્ટ મારે જોયો હતો. અચ્છા, આ રિપોર્ટ કોને કર્યો છે? સરકારમાં જ કરેલો છે. તો કોને અહીંયા કોક તો રિપોર્ટ કરવા તો આપને તમે ટીમ હશે ને? એ વિસ્તરણ અધિકારી ગ્રામ તો સેવક વિસ્તરણ કયા હોય? તમે જે તે ગામના લોકો આવે ત્યારે વિસ્તરણને કમ સે કમ હાજર તો રાખો, તો સવાલ થઈ શકશે એને. અમારાય થશે ને તમારાય થશે. નુકસાન હતું નહીં. ઓક્ટોબર મહિનામાં જે ભારે વરસાદ પડ્યો સાયલા તાલુકામાં એનો નુકસાનીની વિગતો અમે મોકલી આપી છે. એ આવશે એટલે અમે ચૂકવણીની કાર્યવાહી ચાલુ થઈ જશે. અચ્છા, તો ઓગસ્ટમાં નુકસાન નહોતું તો બીજું સાયલાના કેટલા લોકો આવ્યા? બધા સાયલા જ છે. સાહેબ એક જગ્યાએ સર્વે વાળો મને બતાવો, એક તમારો અધિકારી બતાવો કે જ્યાં એને કાયદેસર આ સર્વે કર્યો. કયું ગામ છે તમારું? એક સેકન્ડ રમેશભાઈ, આ કાશીપરામાં કોણ સર્વે માટે આવ્યું હતું?
આવ્યું કોઈ છે? આવ્યું જ નથી. સાહેબ સર્વે માટે ગામમાં નથી કે કેવી રીતે ખબર પડશે કે અહીંયા તમને નુકસાન સિસ્ટમ થાય અમે ગઈ વખત બી સમજાવી હતી કે તો ભાઈ સિસ્ટમ સરપંચ- સિસ્ટમ આચી છે પણ આવતા નથી ને કોઈ. સાહેબ હવે તો અમે હાથ જોડીને કહીએ છે કે નહીં જોવું પડશે ને સિસ્ટમ હશે ખેડૂત આવીને સિસ્ટમ કહે છે- કાગળ ઉપર છે ત્યાં પહોંચવા જોઈએ ને સાહેબ. ખેડૂત આવીને કહે છે કે એક પણ તમે- સરપંચ કહે છે કે તમે નથી થયો તો કોણ સાચું છે? ગામના એક આગેવાનને ફોન કર્યો એવું મને બતાવો. મેસેજ કર્યો હોય આગલા દિવસે. સાહેબ, ના, 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 તમે- મેસેજથી એવું થોડું આવે વાત છે. નથી, એવું નથી. એને પેલા તમે હાથ ગામ પકડવા આખાનું તમે અહીંયા જે મેસેજ રોજ કામ કરો છો સાયલા તાલુકામાં કોણ બરાબર આવે છે છે? અહીંયા? બધા મોટા ભાગના સાહેબ છે. વડલા બદલા સરપંચ સરપંચ તમને મેસેજ આવેલો છે? આ બદલા સરપંચ આજે જ્યારે બીજી વખતે આ ઓવનગઢના સરપંચ એ છે. જો, બેન સર્વે કરવા આયા બરોબર. એક જ વાર જ્યારે સર્વે કરવા આયા જે બીજી વખતે બરાબર બીજી વખતે અમે તમામ વાડીએ મેં પોતે હારે જઈને સર્વે કરાવડાવ્યો તો મારા ગામમાં એક પણ ખેડૂત સહાય નથી મળી બોલો આ પોતે બીજી સાહેબ. વખતે ક્યારે આયા હતા મને કહો. બીજી વખતે ક્યારે તમારા આયા? ગ્રામ સેવકને ફોન કરું ને કે સરપંચને સાથે રાખીને સરપંચે તમારી આગળ ક્યારે સર્વે બધા કરાવડાવ્યો ગામના જે સેવક હોય ને. પછી તો આ મદારગઢ છે ઓવનગઢ બધા અને જ્યારે સરપંચો અહીં છે, પહેલી કોઈને વખતે વિશ્વાસમાં નથી લીધા અને બધા ઓગસ્ટમાં બધા સરપંચોને બોલાવી છવ્વીસ સર્વે તારીખે થયેલો પહેલી છે. વાર સર્વે કરવા આયા, બીજી વાર સર્વે કરવા તો તમારા જોડે આયા છે, તમે નથી સર્વે આયા. કરવા નહીં બીજી વખતે એ મારા ગામમાં જ. તમે પોતે લઈને ફર્યા છો, તમારી જોડે તમારી સહી પણ છે. યાર, રિપોર્ટ જ સર્વે નથી. પછી compensation ન મળે તો સર્વે છે નો Compensation માટે કાર્યવાહી ચાલુ છે. સાહેબ, ક્યારે? એ તો સરકાર નક્કી કરે પોલિસી bankrupt થઈ ગઈ સરકાર. અહીંયા આપણે વરસાદના આંકડા બી લખતા હશું ને સાહેબ? છે ને Online બી છે આપણે. એક સેકન્ડ અમે ખેડૂતને બધું ના અરે હું- ખબર પડે. તમે 25 થી 30 ના શક્ય હોય તો આંકડા એક બતાવો ને સાહેબ શાયલા સપ્ટેમ્બરના ઓગસ્ટના સૌથી વધારે વરસાદ ઓગસ્ટમાં. એક સેકન્ડ 25 થી 30 ના ભાઈ મનીષભાઈ આંકડા લાવો ને એક ભાઈ મોબાઈલ દઈ દો મારો ભાઈ છે ને એ પકડશે તમ તારે એ તમારું લાઈવ ચાલુ જ રાખશે અરે આ પકડશે કેવલ પકડી રાખને એમનો મોબાઈલ તમારી મર્યાદા છે ત્યાં અમને અમે વારંવાર નથી ઈચ્છતા કે તમારું વ્યક્તિગત અપમાન થાય અમે નથી ઈચ્છતા પણ અહીંયા ખેડૂતોની હાલત કફોડી એવી થઈ છે ને કે અમારા આક્રોશને અમે દબાવી શકીએ એવી સ્થિતિમાં જ નથી અને જે ખેડૂત સાથે ગદ્દારીની ગેમ જેને પણ કરી છે સાહેબ અને કુદરત ક્યારેય માફ નહીં કરે વિસ્તરણ અધિકારી હોય જિલ્લા ખેતીવાડી અધિકારી હોય કે પછી અહીંયા ગ્રામ સેવક હોય આટલા ખેડૂતો અને સરપંચો આવીને કહે છે કે અમારું નુકસાન છે ને તમારો ગ્રામ સેવક અહીંયા જઈને એવું આ રિપોર્ટ તૈયાર કરીને આપે છે કે નુકસાન નથી તો આ હાચા જ તમારા સાહેબ, અધિકારી. 3-4 જણા તો આત્મદાહ કરો પછી રોકી લીધા છે એમ. જગતનો તમે બાપ જવાબદારી લેશો. ખોટો આ ટૂંકમાં લખા લફંગા ગયેલા હાચા. કેરોસીન છાંટીને મરી જવા માંગે છે. ખોટો જવાબદારી કોણ લેશે? પૂરું તો થવા દો પછી. જવાબદાર વ્યક્તિ સરપંચ ગામ ના હોય એનું મહિનેનું તમે ઉતાવળ કરશો, અમે ક્યાં કોને આ રજૂઆત કરીશું? અમે રજૂઆત કોને કરીશું? વરસાદના ડેટા પહેલી વખતે તો આપણે આ ધાંગધ્રાના અમારે એક સર્વે સર્વે કરો. ધાંગધ્રાની વાત કરું તમે એવું કહો કે ગ્રામ સેવકો સર્વે કરવા ગયા હતા ધાંગધ્રા તાલુકાની અંદર 64 ગામમાંથી 35 ગામમાં કોઈ પ્રકારનું સર્વે નથી કર્યું અથવા ભલે કર્યું કે ન કર્યું એની રીતે જે લખાણ ખોટા કર્યા એની અંદર કોઈ પ્રકારનું એક જ મિનિટ સાહેબ એક જ મિનિટ હું તમને સરપંચનો દાખલો આપું સરપંચનો દાખલો આપું. સાહેબ મારી વાત સાંભળો પછી તમને જવાબ આપું. 35 ગામમાં કોઈ પ્રકારનું વળતર નથી મળેલું નુકસાનીનું બરોબર અને હરિપર મારું ગામ છે હરિપર ગામની અંદર સરપંચને બપોરે 1:30-2 વાગ્યા પંચાયતમાં બોલાવ્યા લેડીઝ છે આદિવાસી જાતિ આદિજાતિની બેન છે એને બપોરે લખાણમાં એને પૂછ્યું નથી કે આમાં સહી કોની કરવું એને એવી સહી લઈ લીધી હતી કે આજે અમે સર્વે કર્યું સર્વે થઈ ગયું ગામમાં બીજું કોઈનું નુકસાન નથી એવું નીચે એની સહી લઈ લીધી લખાણ કરીને ગ્રામ સેવકે અને ગ્રામ સેવકની સાથે ગામની અંદર ખેતરમાં હું સાથે હતો મારી યાર એ ગ્રામ સેવક એટલી બધી દલીલ કરે મારી પાસે છે વિડીયો એના ઉતારેલા જે જગ્યાએ બાજુના ગામ રાજગઢની અંદર મેં ખુદ નુકસાનીનું સર્વે કર્યું જ્યાં જ્યાં ખેતરોમાં નુકસાન હતું ને ત્યાં મેં ખુદ વિડીયો બનાવ્યા અને મેં વિડીયો વહેતા પણ કરેલા છતાં એ લોકોએ રાજગઢમાં બિલકુલ સર્વે નથી કર્યું કેમ નુકસાની તો અમે બતાવી અમે વિડીયો કરીને બતાવ્યું તમે જોઈ શકો કે આ વિડીયોની અંદર નુકસાની છે આટલા પુરાવા પછી આપણે ગ્રામ સેવકનો બચાવ અને બે ગામની અંદર પિયતના આખું બે ગામ ઈસદરા અને વાવડી પિયતમાં આવે તો એની અંદર બિન પિયતમાં 100% આપી દીધું પેમેન્ટ તો પિયતમાં છે તો 11,000 રૂપિયા કેમ હેક્ટરે આપ્યા તો અહીંયા પણ એને ભૂલ કરી ને કે ભાઈ હાલો ગ્રામ સેવક સ્વીકારે કે અમે નુકસાની છે તો કેમ બિન પિયત લખ્યું આખા જ બે ગામ પિયતમાં આવે તો એને તમારે ધ્યાનમાં લેવું જોઈએ ને અમે તમને આટલા પુરાવા આપ્યા અમે બધા તાલુકાઓના આપ્યા કે ચોટીલા હશે થાનગઢ સાહેબ ઈસદરા અને વાવડીમાં બિન પિયતમાં હવે સમજો આપેલું છે તમારા પિયતમાં બે ગામ આવે એક મિનિટ ગ્રામ સેવકોએ ક્યાં ખોટું કર્યું એના જીવતા જાગતા ઉદાહરણ અમે એવા આપીએ કે ગાંડો માણસ હોય ને એને પણ સમજાય પીપી પંચાલની વાત કરીએ તેને એનું ખેતર 5 વર્ષથી મળતું નથી કોર્ટમાં કેસ લડે છે ત્યાં આમની ટીમે જઈને સર્વે કરીને પૈસા ચૂકવા
જે મૂળ માલિકને ખેતર મળતું નથી એ ગ્રામ સેવક કેવો હશે? બીજી વાત, જસા પર આખાની અંદર 22,000 રૂપિયા ગણી અને પિયતમાં વળતર ચૂકવાયું, માત્ર એક વ્યક્તિને 44,000 રૂપિયા ચૂકવાયું. શા માટે છે? અમને વાંધો નથી એનાથી. બીજી વાત છે, બીજી વાત, હું ઉદાહરણ આપું તમને, હજી એક ઉદાહરણ આપું કે માનો કે આ ઉદાહરણ આપું છું, બાકી તો આવા ગામ ઘણા બધા છે. મને તમે બતાવો કે મૂળી તાલુકો હોય, સાયલા તાલુકો હોય, જ્યાં પિયત 2 હેક્ટર કરતા વધારે જમીન હતી, એમાં કોને 2 હેક્ટરની રકમ મળી? આ એક લિસ્ટ અમને આપી શકશો? હા, પિયત 2. સાંભળો. અરે પણ હું ગમે એ તાલુકો કહું છું તમને, મૂળી તાલુકો સમજી લ્યો, ચોટીલા સમજી લ્યો, 2 હેક્ટર કરતા વધારે જમીન પિયત છે. એક મિનિટ મૂળ મુદ્દા ઉપર વાત કરીએ. 2 હેક્ટર કરતા વધારે જમીન છે સાહેબ, એના 7/12 માં લખેલું છે કે પિયત છે, એને તલાટીનો દાખલો જોડ્યો છે, તો વળતર કેમ માત્ર 1 હેક્ટરનું છે? તમારું ગામ કયું છે ભાઈ? મોરબી જિલ્લાનો છું. અચ્છા, બોલ સાહેબ તમે અહીંના છો, સુરેન્દ્રનગર જિલ્લાના? અચ્છા, નહીતર અધિકારીઓને પૂછત તો એમને એવું જ થયું હોય, તમારે થયું એવું એમને થયું હોય. અચ્છા, કેટલો વરસાદ પડ્યો છે 25 થી 30 માં, અને 30 ઓગસ્ટ સુધીમાં કેટલા ટકા વરસાદ છે? સળંગ સુધી કેટલા સુધી? તમે 25 થી સાયલા જુઓ, સાયલા અને ચૂડા જુઓ. એમાં ચાલ્યા ચોટીલા 2 જ ભેગું લીધો. ચોટીલા 2 કંપની વરસાદ છે જે 2 દિવસનો કુલ ટોટલ છે. આમાં શું છે એ બતાવો ને. એમાંથી જ લખ્યું હોય, પણ એક મિનિટ અમને સમજાવો ને કેવું હોય લખેલું છે. ઓનલાઈન બતાવતો આ ડેટા. અચ્છા, તો સાંભળો, એક મિનિટ સાંભળો. ટૂંકમાં આપણું કઈ આ વરસાદ માપક યંત્ર આપણા કોઈ તાલુકામાં નથી, ખેતીવાડી ખાતાનું નહીં. આપણું નથી. મતલબ આપણે ક્યાંથી લખીએ? વેબસાઇટ ઉપર ચડે ત્યાંથી લખીએ આપણે, અને ડિઝાસ્ટરમાં આવતા હોય એ ડેટા હોય, એ બધા સેમ જ હોય. અચ્છા, તો ત્યાં તો સમજો આપણે આમાં શું તાલુકા એકમ છે, ખેડૂત એકમ છે? શેમાં? આ સહાયમાં ખેડૂત એકમ છે, હા. બરાબર છે ને? હવે ડિઝાસ્ટરના જે આંકડા છે એ કઈ જગ્યાએ? તાલુકા મથકના લેવામાં આવે. અચ્છા, તો માનો કે સાયલામાં વરસાદ નથી અને બદલામાં વરસાદ છે, આપણી પાસે આંકડા તો છે નહીં બદલાના. આમાં તો ખેડૂત એકમ છે, આપણે તો જે ખેડૂતના ખેતરમાં નુકસાન છે ત્યાં વળતર દેવાનું છે. તમે આંકડા લાવ્યા છો, એ તો સાયલા પ્રોપર સાયલાના લાવ્યા છો. આંકડા હોય છે સિસ્ટમ ચેન્જ કરવી પડે સાહેબ. એવું હોય. તમારી ને એની સિસ્ટમ અલગ છે. એક કામ કરો ને, તાલુકાના જે કામ બનાવો ને, આખા તાલુકાની એક જ ચૂકવી દો. કઈ સર્વેની ઝંઝટ જ નહીં. ખબર જ છે આખા સાયલા તાલુકો કેવો સાહેબ? આખો તાલુકો પૂરો થાય ન્યા સાયલા સિટી આવે. એક મિનિટ ભાઈ, એમને વરસાદ, તમે વરસાદ એના આધારે લખો કે પ્રોપર તાલુકા મથકે પડ્યો એ વરસાદ લખો. હવે સહાય ચૂકવવાની છે એ સરકારની યોજના મુજબ ખેડૂત એકમ છે, જે ખેડૂતના ખેતરે નુકસાન છે, તો તમે કેને આધારે ચૂકવો છો? વરસાદના આધારે, બરાબર છે? હવે વરસાદના આંકડા તાલુકા મથકના અને સહાય ખેડૂતના ખેતરની. હવે તાલુકામાં વરસાદ નથી પડ્યો તો ખેડૂતના ખેતરનો તમે લખતા નથી, સીધી વાત છે. સાયલાથી 60 કિલોમીટર થાય બધા ગામડા, તો અહીં 60 કિલોમીટર સુધી હળંગ વરસાદ હોય છે. એ જે તમારી ઉંમર કેટલી થઈ છે? 15, એટલે 50 વર્ષ ને? 50 વર્ષની ઉંમરે તમને એ બી ખબર હોય સાહેબ કે અહીંયા વરસાદ હોય 5 કિલોમીટર ન પણ હોય. અને અરે એ હગા ભાઈના ખેતરમાં નહીં હોતો, એક ભાઈના હોય, એક એમાં પેટર્ન બદલાઈ ગઈ છે. સીઝન તમે બદલાવો પેટર્ન ચાલે જ આ જૂના સોપડા મૂકો ને નવું લાવો. તમે જે પેટર્નની વાત કરી ને, 3500 રૂપિયા ખાલી. તમે જે પેટર્ન બદલવાનું કીધું ને, એનાથી વધારે પેટર્ન આ લોકોએ બદલી કે 2 હેક્ટરમાં 1 હેક્ટરમાં નુકસાન છે ને એકમાં વરસાદ નથી. આવા બધા આંકડા છે. તમે જે કીધું ભાઈના ખેતરનું કીધું ને, આ તો આ એક ખેતરમાં અડધામ છે અડધામ નથી એવા આંકડા છે. એક સર્વે નંબરમાં અચ્છા, તો વરસાદના આંકડા આપણી પાસે ગામડાના નથી.
આ સ્વીકારીએ છીએ આપણે. ઓકે, જિલ્લાના કોઈ પણ ગામના વરસાદના આંકડા ખેતીવાડી અધિકારી તાલુકા મથકે હું તમને કહું, even disaster મામલતદાર શ્રીએ તાલુકા મથકે જ્યાં અથવા તો બીજી કોઈ જગ્યાએ જ્યાં રેનગેટ મશીન છે એના ડેટા આવે. મતલબ ગામડાના નથી. સંસ્થા નહોતી હોય તો એમના જોડે ડેટા હશે એ મને ખબર નથી. આપણે અમારો પ્રશ્ન જિલ્લા ખેતીવાડીની ઓફિસે હોય કે અમારે વરસાદ વધારે પડ્યો હતો, હવે વધારે વરસાદના આંકડા તો આપણી પાસે છે નહીં કે બદલામ કેટલો વરસાદ, દુધઈમાં કેટલો, તાજપરમાં કેટલો, તો આપણે નુકસાન તો ગામ વાઇઝ નહીં, એનાથી આગળ જઈએ છીએ, ખેડૂત વાઇઝ સહાય તો ખેડૂત વાઇઝ આપીએ છીએ. તો અહીંયા ભૂલ છે સાહેબ, આ બાબતે તમારે સુધારો કરાવવો પડે કે ભાઈ વરસાદના આંકડા જે અમને મળે છે દરેક ગામમાં વરસાદ માપક યંત્ર જ નથી, તો તમે કેના આધારે કરશો? બીજી વાત કે તમે જેને સર્વે કરવા મોકલ્યા છે ગ્રામ સેવકને, આ ગ્રામ સેવકના વારંવાર ખેડૂતોના આક્ષેપ છે ગ્રામ સેવકે સાચો સર્વે નથી કર્યો. સરપંચનો આક્ષેપ છે કે અમારા ગામમાં કેટલા ટકા નુકસાન છે, કોઈને બતાવ્યું ને. ભાઈ બદલા સરપંચ તમને કીધું હતું ફલાણા ખેડૂતને આટલું નુકસાન, ફલાણા ખેડૂતને આટલું. ભાઈ બીજા સરપંચ ક્યાં છે? એના પાછળ મદારગઢ મદારગઢ તમને કહ્યું હતું? એક બીજા ઓવનગઢના સરપંચ છે, આગળ આવે છે ને ઓવનગઢ. એક મિનિટ, એક મિનિટ. પછી ખેડૂએ શું કર્યું? વાપી દીધું બીજું મળી ગયું એટલે વાપી દીધું. લીલું થયું એટલે કે આ લીલામાં નો ફોટો પડે કે ભૂકું હોવું જોઈએ. હું ફોટો પાડો હોય ત્યાં લગી ખેડૂત ભૂકું રાખે. કેટલા ખેડૂત? 5 ખેડૂત. વાત પૂરી થઈ. 5 ખેડૂત સર્વે કર્યા દરેક ગામમાં. ગ્રામ સેવકોનો મારી હારે દલીલ કરે, તમે જુઓ વિડીયો એને જોવો હોય તો તમને 5 ગ્રામ સેવકો, એક ગ્રામ સેવક નહીં, તાલુકાના 5 ગ્રામ સેવકો તમે મારી હારે દલીલ કરે જુઓ એને 3500 રૂપિયા તમે એક વાત સ્વીકારો કે અમને ખરેખર નુકસાન હતું, સરકારની ગાઈડલાઈન હતી, સરકારની ગાઈડલાઈન હતી. સરકાર તો હાથ ઊંચા કરી દીધા કે અમે તો કહ્યું હતું કે પ્રતિ હેક્ટર પીએસ માં 22,000, 2 હેક્ટરની મર્યાદામાં 44 મળશે. હવે અહીંયા બેઠેલા રમેશભાઈ ને 2 હેક્ટર કરતા વધારે નુકસાન છે તો માત્ર અડધો હેક્ટર લખીને ગામ સેવક આને ગેડીમાં જમીન છે તો એમનો તો 1% નુકસાન લખવામાં નથી આવ્યું. સમજો તમે. તો એક તો સર્વેમાં ગોલમાલ થઈ છે, એ તો સાહેબ આપણે સ્વીકારવું જ પડે. અને આટલી બધી તાલુકાઓમાંથી ફરિયાદ આવ્યા પછી પણ આપણે ન સ્વીકારીએ તો એ ખોટી વાત છે. તો માણસાઈની રીતે પણ આપણને સોંપતું નથી. શું કરો છો તમે આના પછી? આટલી કમ્પ્લેન્ટ પ્રોસેસ તમારે ત્યાં કોઈ આવ્યા હતા? સાહેબ, આ ઓવનગઢ સરપંચ કોઈ આવ્યું નથી, સર્વે માટે જ નથી આવ્યા. તમે કે એટલે પાત્રો ક્યાંથી કર્યો? ઓફિસમાં બેહીને કર્યો કે ખેતરે જઈને? તો પરિણામ આપો. એક સેકન્ડ સાહેબ, એક સેકન્ડ. સરપંચને મળ્યા ટૂંકમાં એક ભાઈને મળીને જતા રહ્યા સર્વે લખીને. ઓકે, આખા ગામનો સર્વે એક ભાઈ કોક આગેવાન હશે, એને ખબર હોય ને બધાને ખેતરની. એમાં સાહેબ પૂછ કરીને જેના મોજાવીના નામ લખીને હોય છે 8-7 જણાના એની સાહેબ પૂછતા લાવો બતાવો. સાહેબ અમારા તાલુકામાં સોટલા તાલુકામાં 4 ભાગમાં વાવણી થઈ. મન ફાવે નામ લખીને હોય છે સર્વે કરવું તો ક્યાંથી મેળવે? અલગ અલગ 4 ભાગમાં વાવણી થઈ. અમુક અમુકના હાથી માટે મતલબ જો આમાં છે ને સાહેબ, આમાં એને પહેલા નામ લખાવું. ઓવનગઢ ગામ છે, આ નામ છે કપૂરભાઈ, શ્રુતિબેન, અકાભાઈ, આ બધાના નામ લખા, એનો ખાતા નંબર લખો, એનું ક્ષેત્રફળ હતું એ લખ્યું. અને ત્યાર પછી એક સેકન્ડ ભાઈ, એ સાંભળો બધા, ત્યાર પછી કોના કહેવાથી આ નામ ભૂસી નાખ્યા, આ નામ જે ભૂસી નાખ્યા એને સહાય નથી મળતી. કોના કહેવાથી આ નામ ભૂસી એડવાન્સમાં લખી દે. સાહેબ, આ તો એક બધા ગામના અવાજ છે, આ તો એક દરેક ગામમાં આવું છે. તમે માનો ને એટલે અમે આ લઈને આવ્યા છીએ. આવો તો તમારા દીકરીના ગોટાળા છે બધા. દરેક ગામમાં આજ પૂછશે. ત્યાં તમારે નેતાની ઓફિસમાં બેહીને કે ને એ નામ લખવાના અને બીજાના કાર્ડ નાખવાના. એટલે તમે ભાજપના દલાલ થઈને કામ કરવાનું છે તમારે બધા. એનું દલાલ થઈને કામ કરવાનું છે. એની હોટલે જઈને એના હોટલે જઈને જેના સહાયમાં એનું નામ લખે એનું લખવાનું એવું છે. એટલે તમારા અધિકારી કોના સરકારનો પગાર લે છે, ભાજપ વાળાનો પગાર લે છે? આમાં તમે આ એક જગ્યાએ નથી, આવું ચોટીલા લઈ લો તો ભલે, સાયલા લઈ લો તો ભલે, આખા જિલ્લામાં આ તો 4-5 સરપંચો તમને લાયા, કોઈ સરપંચો ખબર નથી. ડાયરેક્ટ ઉજળું જ છે. તમે જે એ વખતે કીધું તો તમને ફોન કરશે, એક પણ અમારા આગેવાનને ફોન કર્યો બતાવો. એને સરપંચનું ન માનો બીજા કોનું માનો? હવે શું થઈ શકશે એ કહેવામાં? હા, ને કોઈ પણ પચાસ સહાય જોઈશે.
ઓગસ્ટ છોડી અને સપ્ટેમ્બરનો કમોસમી વરસાદ ગણી અને ફરી વખત સપ્ટેમ્બરમાં પાછળ નહીં આવ્યો. નહીં કરશો શું એ વરસાદ જ સાહેબ ઓગસ્ટમાં જ નુકસાન થયું. વરસાદે તો ઓગસ્ટમાં જ નુકસાન થયું. હવે આપણે આમાં શું થઈ શકે એટલે અમને અમારે શું કરવું એ ખબર પડે, તમને તમારે ખબર પડે. અચ્છા, અમારી રજૂઆત હતી પછી તમે દરખાસ્ત મૂકી દરખાસ્ત એક બતાવી શકો છો? સાયલા ચોટીલામાં ત્યારે તમે ખબર હતું વરસાદ ખૂબ વધારે છે તો આ બે તાલુકા કેમ વેબસાઇટ પર આંકડા જોયા કયા કેટલા છે વેબસાઇટ પર ભાઈ વેબસાઇટ પર કેટલા ટકા 30 ઓગસ્ટ સુધીનો વરસાદ જે મેં નો ઉતારો ઘણા ઉતારે છે તમને આંકડા સુરેન્દ્રનગર જિલ્લાની જ આખી લઈ લો ને ઠેક ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી નવેમ્બર સુધી લઈ લો ને સાહેબ આ આંકડામાં ખેડૂતને ખબર ન પડે તમને આપવાની વાત. પણ અમને નહીં આ લોકોને તમે દર વખતે અમને શું ખબર પડે? અમને જો ખબર પડતી હોય તો આ તમે જે અત્યારે ગોટાળો કર્યો એ થાય જ નહીં. આ તમારા અધિકારીઓ આંકડામાં બિચારા આ એક અને આ બીજા તાલુકામાં ઓગસ્ટની સાહેબ બહાર ઉભા હવે તમે માનો કોણ હવે તમે માનો કોણ એક અમને સરપંચ નો માનો આગેવાનો નો માનો ખેડૂત નો માનો મને માનો કોણ તમને ખબર પડે નહીં લાઈવ કાઈ નક્કી તો કરો તમે કોણ તમે વાત સાંભળો કોઈની માનો સાહેબ ચોટીલા તમે જો એ વખતે મીડિયામાં એટલું બધું હતું એમાંથી એક પણ સર્વે સૌથી વધારે વાળા તો વરસાદ ચોટીલા વધારે સાહેબ 2020માં અનાવૃષ્ટિ થઈ અમે મામલતદાર મોડી તાલુકામાં રજૂઆત માટે ગયા ત્યારે અમને આખી સીટ આપી અનાવૃષ્ટિ નથી કે આ તારીખોમાં કે આ જગ્યાએ વરસાદ પડ્યો આંકડા ઓનલાઈન દેખાડતા ઓનલાઈન દેખાડતા હતા ઓફલાઈન એમના રજીસ્ટર ઈ ગામડાની આખો દિવસની સીસીટીવી ફૂટેજ જ્યારે રજૂ કરી ને ત્યારે મામલતદાર માન્યા હતા કે આ ગામમાં આ તારીખે વરસાદ નતો ને આંકડા ખોટા આંકડા ઉપર ન સ્વીકારો તમે આંકડા તો ગમે એ બોલતા હોય આમાં સ્પષ્ટ લખ્યું છે ફૂલ આવવા ઉગાવવા નીકળવા અને ઝીંડવા બેવાની વ્યવસ્થામાં આ મેં આખું વાંચ્યું છે સાહેબ. એટલે તું તો ઝીંડવા બેવાની વ્યવસ્થા થઈ હોય ને ત્યારનો એક ધારો ત્રણેય તાલુકામાં વરસાદ ચાલુ છે. વિપરીત અસર થઈ છે. તો વિપરીત અસર થાય ને એમાં કઈ સારી અસર ન થાય. વરસાદ થાય એટલે વિપરીત થાય. અસર થાય. અતિવૃષ્ટિ સાહેબ થઈ છે તો અમે ગયા વર્ષે કેમ ન આવ્યા? ગયા વર્ષે તમારે આ વર્ષે કેમ આવ્યા? ઘણું કામ છે આ વર્ષે તમે સહાય માટે કેમ આવ્યા? હેરાન કરો ખેડૂત તમે એક સારા અધિકારી જો આ મોકલશો મને 300 જણાને જ આપી છે. શું થઈ શું કોઈ ગુનો કર્યો તમારે આનાથી પહેલા જે આવેદન લઈને આવ્યા પાકિસ્તાનના એમાં શું રહેવાસી કર્યું એ જાણવું છે. પરિણામ શું કેટલો સમય લાગે સરકારને ડિસિઝન લેવામાં? આ તો ગતિશીલ સરકાર છે. આ તો ગતિશીલ સરકાર આજે બે હેક્ટર હતા ને એને માત્ર 1 હેક્ટરનું જ વળતર મળ્યું એના માટે કઈ મોકલું છું નુકસાની હશે એટલું મળ્યું હશે તો હું પહેલાથી કહું. પણ નુકસાની સાહેબ તમે અમને શું કામ અમારો મૂળ સ્વભાવ ઉપર લઈ આવવાના પ્રયત્ન કરો છો? નુકસાની હશે હા આ તો નુકસાની જ ગણાય ને, બરાબર ને? એને કેમ નથી આવ્યું? આનાથી ભયંકર વિડીયો મેં દેખાડ્યા પણ તોય સાહેબ, માનો છે નહીં. તમને અગાઉ પણ કીધું તમે આ એક વાતને વળગેલા છો કે એક મિનિટ જેટલું નુકસાન હશે અમારા બે પ્રશ્ન છે અત્યારે. એક તો જેને વળતર મળ્યું છે એને નિયમ મુજબ નથી મળ્યું, સર્વેમાં ગોલમાલ થયો. બીજું કે અમુક ખેડૂતો અમુક તાલુકાને સર્વેથી બાકાત રાખવામાં આવ્યા અને સહાયથી બાકાત રાખવામાં આવ્યા. આ બે પ્રશ્ન છે. સર્વેથી બાકાત રાખવામાં આવ્યા, મૂળ મુદ્દા પર આપણે જઈએ, અમારો ને તમારો ખોટો સમય નથી બગાડવો. સર્વેથી બાકાત રાખવામાં આવ્યા કે ટૂંકમાં જેને સહાયથી વંચિત રાખવામાં આવ્યા એના માટે આપ શું કરવા જઈ રહ્યા છો? એક ઈ. બીજી વાત કે જે તમે વાત કરી કે નુકસાન હતું એટલે વળતર મળ્યું છે. હવે અમે કહીએ છીએ આખા મૂળી તાલુકામાં મારું આખું ગામ છે ને 1.5 હેક્ટર થી લઈને 25 હેક્ટર સુધી ખેડૂતોની જમીન છે. બધાને ફિક્સ 1 હેક્ટરનું નુકસાન થયું. બાકી બધે કાંઈ વાંધો નહીં. બધાને ગણીને 1 હેક્ટરનું કુદરતે એટલું બધું માપદંડ વ્યવસ્થિત કુદરતે નક્કી કર્યું
કે મારા આખા ગામમાં બધાને 1 હેક્ટરનું જ નુકસાન થયું. આવું શક્ય છે ખરા છે? હલો, તમે તો હેલ્ધી માઇન્ડ માણસ, તમે જો ને આવું થઈ આ શકે. સર્વે તમારો જે છે ઈ હવે સર્વે આ સાચો શક્ય છે સાહેબ, છતાંય તમે એ વાતને વળગેલા છો કે સર્વે જે થયો એ સાચો થયો. તો આને સાહેબ અમારી દેશી ભાષામાં નગટાપણાથી વિશેષ કાંઈ ન કહેવાય. એ સર્વે કેવી રીતનો હાચો છે? એનાથી વિશેષ અમે કાંઈ ના આ એક જ જગ્યા છે, એમાં આટલામાં જ વરસાદ પડે ને આટલામાં ન પડે સાહેબ. એક જ અમને ઉલ્લુ બનાવ્યા. આ દેશમાં આવી રીતની આવી સિસ્ટમથી દેશ ચલાવવાનો પાછું લઈ ખોટી લઈએ. રીતે હવે આ કામ ખેડૂતો ખોટી રીતે આ ખેડૂતો નથી તો. અમારા વિસ્તારમાં ઘણા લોકો રિજેક્ટ થયા છે, અન્યાય થયો છે લખતર તાલુકામાં. અમારે પ્રશ્નો ઉભા થયા છે ખોટી રીતે, અમુક વ્યક્તિ વાઇઝ ને તાલુકા વાઇઝ ખોટી રીતે નિમણે કઈ ખોટી વાત છે. એક એકરમાં નુકસાન થાય, બીજા એકરમાં ન થાય. જ્યારે વરસાદ સાયલન્ટ એટલે વરસાદથી આમ જોઈ એ વખતે જોઈ મેં તમને રજબેન બધા કહેવાય હતા. ના, ઓક્ટોબરમાં તો દુનિયાભરનો સાયલામાં વરસાદ છે. ઓગસ્ટમાં સૌથી વધારે વરસાદ. તમારું એવું કેવું છે કે અમે અમને હારું અમારે લાગે કોઈ એવા દિવસ સર્વે સાયલામાં કરીશું. ભાઈ નતો રહ્યો વરસાદ ન હોય. તમે આવેદનના ફોટા આપીને વયા જાવ એવું કેવું છે. મને લાગે આમાં આવેદન દેવાનો પ્રશ્ન જ નથી ઉભો. પછી શું દેખ કરો? આવેદન એક કામ કરો, આ ઉભા ફાડ નાખો. આપણે કઈ આવેદન દેવાનું નથી. આ બેરી મૂંગી સરકાર છે, આપણું કોઈ સાંભળવાનું નથી. અને આ બધા દલાલ થઈને બેઠા છે, આપડા કઈ પોગાડવાના છે નહીં. બરોબર છે આ બધું. હાલો, ઓફિસને તાળું મારો. આપણું આપણા પૈસે, આપણા ટેક્સ ના પૈસે પગાર લેવાનો અને આપણને આપણને જજવાની વાત છે આ બધી. પણ આ અન્યાયકારી સિસ્ટમ ઉભી થઈ છે. મારી હારે પાંચ ગ્રામ સેવકો હે, મારી હારે કેટલી દલીલ કરે હું નુકસાની બતાવું એમાં. 2 વિડીયો બનાવેલા જોઈ લો. પણ નુકસાની છે ને, તમે કોને સર્વે કરીને કોઈ હાથ પછી તમે તમારા એક ગામમાં 5 ગ્રામ સેવકો હારે આવે ખેડૂતને દબાવવા માટે. પહેલા તો આંકડું હાલે. એને 64 ગામમાં સર્વે કેવી રીતે કર્યું? 5 ગ્રામ સેવકો એક હારે. બધા ખેડૂતને નુકસાન થયું છે. પાક પડી ગયો તો ને બધાયનો. નુકસાનીનું આપ્યું તો ખોટું આપ્યું વળતર જેને આપ્યું એને. 100 માં કપાય નથી રાખતા. પિયતનું 1500 રૂપિયા જમીન ધરાવતું હોય એને 3500 રૂપિયા આવે. કપાનો વિડીયો બતાવી અને બધું બતાવી તો એમ કે આને આટલું નુકસાન છે, શું સમજે એના પછી? ફાયદો થાય એવું હોય તો ભલે, બાકી અમને ખોટા વકીલા વગાડવા આપે આવ્યા નથી. ફાયદો થાય એવું હોય તો ભલે સાહેબ, નહીંતર આવેદન અમારે નથી આપવું. અને પણ સાહેબ એને હા, એક વસ્તુ સમજો, એક જ આ સરખું ટીમ વળતર નથી. કેમ સાહેબ? એક જ સરખું વળતર કેમ? આ ઈ ટીમ નથી તમને કાગળિયું દઈને વ્યા જાય બરાબર. અમે ખેડૂત માટે લડવા માટે અને અમારે તમારે કાગળિયાની જરૂર નથી. અમે તમે નહીં આપીએ તો અમારા લેવાની તેવડી છે. ભલે અમારા જીવથી અમારે લેવું પડે, બાકી લઈને જઈશું. તમને કાગળિયું આપી તમે ખેડૂત પર ઉપકાર કરતા એ વાત કરો. ખેડૂત કે એટલે ને તો હું direct વાત કરું છું. આજે પહેલા જવાબ નથી આવ્યો. કારણ કે કોઈ સંતોષ તો મળ્યો નથી જવાબમાં. આજે તમારા જવાબમાં ક્યાંય સંતોષ સાહેબ, નથી. તમારે આટલા માટે આ બધા સાહેબ નવરા નથી. આ વસ્તુ રહીને ઈ સરકાર જે હોય ને ઈ કુદરત સાથેના તમારા જવાબ રહ્યો ને કુદરત સાથે ચેડા કહેવાય. એક સેકન્ડ. કુદરતની વિરુદ્ધ ના શાસન સાહેબ, ચલાવવું. આપે જે વેબસાઇટ ની વાત કરી ને, આ વેબસાઇટ ના આંકડા છે. વઢવાણમાં આ 30 ઓગસ્ટ સુધીના છે. વઢવાણમાં સહાય ચૂકવાણી છે, આપ પણ જાણો છો બરાબર છે. એ ખેડૂત એમને દિલથી વાલા છે. કેટલા ટકા વરસાદ છે સાહેબ વઢવાણનો? નહીં, એ તો ટોટલ છે. વઢવાણનો કેટલો છે? એની ઉપર છે, એ વઢવાણ છે. જો અહીંયા આ વઢવાણ રેડ લાઈન છે, એની ઉપર કેટલા ટકા છે? કેટલો? 79%. ઓકે, હવે આપણે સાયલાનો જોઈએ. આ 8 નંબર ઉપર સાયલા છે. તો સાયલાનો આ શું છે? 97 ની ઉપર કેટલા ટકા છે? 110. આ 30 ઓગસ્ટ સુધીનો વરસાદ છે જે સરકારી આપણે વાત વરસાદ કરી. નહીં. આ સરકારની વેબસાઇટના આંકડા છે, મારા ઘરના નથી. એમાં જ બતાવે છે કે 110% વરસાદ સાયલા તાલુકામાં 30 ઓગસ્ટ સુધી થયો. એટલે આપે જે વાત કરી કે નુકસાન નતું, એ આપની વાત અહીંથી ખોટી સાબિત થાય છે. જો એમાં ચોટેલા જોવો તો જે હેવી નીકળશે. હેવી ચોટેલા બરાબર છે. ચોટેલા પેલું છે. ચોટીલા 120% વરસાદ ચોટીલા છે. તેમ છતાં 2 તાલુકા નહીં. 79% વરસાદ જ્યાં છે ત્યાં સહાય મળે છે, અને 120% વરસાદ છે એ ખેડૂતોને સહાય નથી મળતી. બરાબર છે. આ સરકારની વેબસાઇટના આંકડા સાહેબ, અમારા ઘરના નથી. હવે આમાં એવું તમારા- એક મિનિટ. આ બાબતે આપનું શું કેવું છે? આંકડા ખોટા હશે કે સાચા હશે સાહેબ? આ વેબસાઇટના આંકડા. અચ્છા, તો આટલો વરસાદ 79% થયો ત્યાં નુકસાન થયું છે, 120% થયો ત્યાં ન નુકસાન થયું હોય, આવું માનો છો તમે? ચોટીલા સિસ્ટમ શું કહેવાય, ભૌગોલિક પરિસ્થિતિ એટલે પાણી ભરાતા નથી, નીકળી જાય. સમજાય લે. એક મિનિટ.
મારા ખેતર તમે બતાવો. કોઈની મજા નથી લેવી. સાંભળો, મારો ખેતર હવે બતાવો. હવે સાંભળો. ત્યાં સુધી પાણીમાં આવે છે. સાયલાની એક મિનિટ સાહેબ, એક લાઈન પૂરી કરો. રજૂઆત લઈને સાહેબ, આવ્યા એક છો, લાઈન. રજૂઆત આપી દો. પણ આ તમારો બી ટાઈમ ના બગડે. તમે સર્વે નું તમે આટલા હોદ્દાની વાત કરી છે. અમારે ટાઈમ ને બગાડો નહીં, અમારે અમે અહીં કેવી રીતે ખેડૂત અમારે લાવીએ, અમે રજૂઆત લઈને આવ્યો. સાહેબ, રજૂઆત લાયા છીએ, પણ તમે શું કીધું કે અહીંયા વરસાદ ઓછો સાહેબ, છે? અમારી હારે તમને વરસાદ બતાવ્યો. હવે સાંભળો, અમારી જિંદગી બગડી ગઈ છે. ટાઈમની ક્યાં વાત છે? જિંદગી જ બગડી ગઈ ખેડૂતોની. અહીંયા સાહેબ હાલો ભૌગોલિક પરિસ્થિતિ એની એવી હશે. સાયલાની ભૌગોલિક પરિસ્થિતિ ક્યાં ઢોળ વાળી છે? સાયલામાં 110% વરસાદ છે. મને રજૂઆત આપી દો. બેસ મિનિટ વાતો કરી તો સાહેબ, જયારે સાયલામાં ઘેરાવામાં આવે છે ત્યારે રજૂઆત ઉપર આવે છે. સાયલાની ભૌગોલિક સ્થિતિ કેવી છે? જે આ લઈને રજૂઆત તો સાહેબ પણ તમે સાંભળો તો રજૂઆત જ છે. પહેલી વાત તમે હમણાં રજૂઆત થોડાક દી પહેલા રામભાઈ તમે કરી હતી. તો એનો કઈ રિપોર્ટ કર્યો છે સાહેબ? કોઈ વસ્તુ નથી થતું. તમારું આ આવેદન માત્ર ફોટા પડાવવા માટે છે. બેટર છે કે આ આવેદન પત્રને ફાડી અને આ મૂકતું જવાય કે પાછું લેતું જવાય. અને લખીને ખેડૂતો મતલબ જ બતાવો નથી કે મેં સાહેબ. આ કર્યું. સાહેબ, તમારી વ્યક્તિગત ફરજનો અમારો ભાગ કોઈ આક્ષેપ નથી. હજુ કહું છું, આ ખુરશીને આક્ષેપ છે કે અમારા ખેડૂતો સાથે આ ખુરશીમાં બેઠેલા અધિકારીએ ગદ્દારી કરી છે. અમારા ખેડૂતો સાથે સમજી વિચારીને ષડયંત્ર કર્યું છે ઓછું વળતર મળે એના માટે. અને આ જ રીતે જો કરવાનું હોય ને સાહેબ, તો મતલબ જ નથી આવેદન પત્ર આપવાનો ને ખેડૂતોને ધક્કા કરવાનો. આવેદન આમ પાછું લેતા જઈએ અને આ પાડીને આવેદન મૂકતા આપવું જઈએ. જ નથી સાહેબ. આવેદન બેસી જવાય નહીં. હાલો સાહેબ. નથી આપવું આવેદન. કોઈ નથી દેવું. અમે કઈ ભીખ થોડા માંગવા આવ્યા છીએ પેલા મેડમ. દર વખતે તમને જાઓ દો ભાઈ, હાલો. ભાઈ, ખેડૂત આપણે લઈ લઈશું અમે. એ વખતે અધિકારી થોડું એવી રીતે હોય અને દર વખતે મજાક કરવાની જ વાતો કરો છો. અહીંયા શું અમે તમને કાગળી હતી ને તમે તરત ડસ્ટબિનમાં નાખી દો છો. શું રિપોર્ટ કરી? કઈ રીતે તમે મીડિયામાં તમે પહેલી વાત તમે રજૂઆત કરી એનો રિપોર્ટ તો હોય ને. તમારા અંડરમાં આવતું હોય, તમારા અંડરથી બહાર જતું સરકારનો રિપોર્ટ. બેસો. દર વખતે આપણે આવેદન આપવાનું એ ઉપર કે અને કઈ નિરાકરણ નહીં. તમારી મર્યાદામાં શું કામ રહ્યો છો? જે લાગતું હોય અમને કહો ને કે ભાઈ અમારું ઉપરથી ફિક્સ હોય છે કે આટલા રકમ ચૂકવવાની છે. શું કામ તમારી માથે આ ભાર લઈને ફરો છો? સીધું કહી દો ને. અમે નથી માનતા કે તમે જાણી જોઈને આવું કરતા હશો ને. આવું અમે નથી માનતા કે જાણી જોઈને એક માણસ તરીકે તમે આવું કરતા હોય. આવું અમે નથી માનતા. પણ તમારી મર્યાદા હોય ત્યાં અમને કહો કે અહીંથી મર્યાદા છે, તમે અહીંથી આગળ રજૂઆત કરવા જાઓ. મારી એક મર્યાદા, અમારી ફિક્સ એક મર્યાદા હતી. આવું સ્વીકારો. કારણ કે અમે તમારી ઉપર વારી વખત આક્ષેપ કરીને તમને અપમાનિત કરતા હોય ને આવું અમને લાગે છે. મતલબ જ નથી સાહેબ. કોઈ રાજકીય દબાણ હોય તો એમ ઉપર જઈએ. કોઈ રાજકારણી કોઓપરેટ કરવા તૈયાર છીએ એ બાબતે. બરાબર છે, પણ ખેડૂતો સાથે મજાક છે ક્યારે સહન ન થાય. વારંવાર એક ઓફિસમાં ધક્કા કરવાના, વારંવાર એક ના એક વાત કરવાની. આ ખેડૂતોને સીઝન કેવડી છે તમે એને કલ્પના નહીં કરી હોય એવડી સીઝન છે. 500 રૂપિયા દેતા મજૂર નથી મળતા. છતાંય વારી વખતે આ ઓફિસમાં આવીને દેકારો કરવાનો, ફોટા પડાવીને જતું રહેવાનું. ફાયદો શું? તો કે કાંઈ નહીં. તમે કીધું વરસાદના આંકડા મુજબ સહાય ચૂકવાય છે. અમે કીધું 79% સરકારની વેબસાઇટ પર આંકડા છે. 79% વઢવાણનો વરસાદ, 110% સાયલાનો વરસાદ, 120% ચોટીલાનો. તો સહાય વઢવાણના ખેડૂતોને મળી. કારણ કે નાયબ મુખ્ય દંડક છે ત્યાંથી, અહીંયાથી કોઈ લીડર નથી. એટલે આ ખેડૂતો સહાયથી વંચિત રહ્યા. જ્યાં બાજે એવા કોઈ છે તો એને આપણે સહાય ચૂકવીએ છીએ. ફિક્સ અમને જાણવા મળ્યું છે. હકીકત શું છે એ નથી ખબર. ફિક્સ એક રકમ સુરેન્દ્રનગર માટે કરી દેવામાં આવી, આમાંથી ચૂકવી દો. તો બાજે એવા હતા એને જાજા ચૂકવાના, બાકીના બાકી રહી ગયા. જે નથી બોલે એવા એને માર ઉપર માર આપણે પાડીએ છીએ. વ્યક્તિગત કોઈ આક્ષેપ નથી. પણ તમારી મર્યાદા અહીંયા તો અમને કહો સાહેબ. અમે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ ખેડૂતો વતી. હું હાથ જોડું છું કે હવે આ ખેડૂતો સાથેની મજાક બંધ થવી જોઈએ. દર વખતે મતલબ શું તમારી સામે આવવાનો, તમને બોલાબોલ કરીએ, તમે બચાવ સરકારનો કરો ને અમે આક્ષેપો કરીએ. આક્ષેપ તમામ આક્ષેપ સરકાર ઉપરના, તમારી ઉપરનો એકય નથી. પણ દર વખતે અમે આક્ષેપો કરી જઈશું. આને લઈ અને એક તો જે આ વિસંગતતા આવી છે ને એનું એક જોવડાવી લેજો. ખાસ કરી એનો અમે અરજદાર છીએ તો અમને અરજીના જવાબ સ્વરૂપે જેટલી વિસંગતતા આવી, કયા ગ્રામ સેવક ઉપર તમે શું કાર્યવાહી કરી છે, બરાબર છે, આ તો તમારા હાથમાં છે. ઉપરનું નથી, અમે માનીએ છીએ. બરાબર છે, તો એક એ કરાવો. અને જે આ સાયલા તાલુકો, ચોટીલા તાલુકાના ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે એને સપ્ટેમ્બર મહિનાની અલગથી લાવી અને એ સહાય એ ખેડૂતોને માગણી કરી દીધી છે. આવશે એટલે તો આપવાનું ચાલુ કરશું. અમે કેટલા દિવસ, તમે કહો એટલા દિવસ પછી અમે એક બે વ્યક્તિ આ પૂછાવવા આવીએ. સરકારનો નિર્ણય છે, સરકાર જાહેર કરશે. સરકારને તમે રાઈટ તમે કઈ આપો ને કે આ લોકો સરકારનો પ્રોસેસ શું? અમને કેમ ખબર પડે કે તમે રજૂઆત કરી દીધી છે? બાકી હોય સરકારમાં ખેડૂત જે બોલો ભાઈ, સરકારે તો રાજ્યસભામાં એવું પણ કીધું કે એનડીઆરએફ પાસે ગુજરાત સરકારે એક પણ રૂપિયો સહાય પેટે નથી માંગ્યા. મતલબ ગુજરાત સરકાર કેટલી સંવેદનશીલ છે ખેડૂત માટે એ દેખાઈ આવે છે. બરાબર છે.
એટલે એ જે કાંઈ હશે તમે રજૂઆત કરી છે આ અમને કેમ ખબર પડશે સાહેબ? અમારે તો એટલું જ જાણવું છે, એટલે અમારું કામ પૂરું થાય. તમે રજૂઆત કરી દીધી છે, આ અમને કેમ ખબર પડે? ગ્રામ સેવકોએ, વિસ્તરણ અધિકારી હોય તો ખેડૂતો ઉપર માછલા ધોઈ નાખ્યા. અને આ તમારો હક બરાબર છે છે. જાણવાનો કે તમારે હવે તમારી ઉપર એક વિશ્વાસ રાખીને બેઠા છીએ, તમે રજૂઆત કરી છે, આ કમસે કમ અમને બતાવો કે અમે રજૂઆત કરી છે. હા, નકલ તો એટલો તો અધિકાર છે લોકોનો. અમારે નકલ નથી જોતી, પહેલી તમને વાર બતાવો આવેદનપત્ર કે આ રજૂઆત આપ્યું. થઈ છે. એનો ભલે બે જવાબ વ્યક્તિને, બતાવી પાંચ દીધો. વ્યક્તિને તમે આપવો બતાવો. જોઈએ. કેમ? તમે નુકસાન અમારા ખેડૂતોનું છે એની રજૂઆત ખેડૂતને બતાવવામાં શું વાંધો છે? સાયલા તાલુકા અમને એનાથી બી સંતોષ થશે. તમે કીધું ને. બતાવો ને મેં ઉપર કહી શકશું હા હા, તમે દરખાસ્ત કરી છે ને, એ તો ફાઇનલ છે ને, બતાવો અમને, એટલે અમે માની લઈએ સાહેબે અમારા માટે રજૂઆત કરી. અમારા ધારાસભ્ય વિધાનસભા વાત ઉપાડશે. હા હા, અમારા ધારાસભ્ય છે. અમારા ધારાસભ્ય. બતાવો, એ બતાવો. મુદ્દો વિધાનસભા લેશે. ચિંતા મત કરો, અમે લડી લઈશું. બધી જાય. પિયતને બિનપિયત બતાવીને એક આપણે અહીંયા ચૌધરી સાહેબ કોણ છે? વરસાદ. તમે શું ચૌધરી સાહેબ? ચૌધરી સાહેબ કોણ છે? ચૌધરી સાહેબ ની ફરિયાદો આવે છે કે આ સબસિડી માટેના ચૌધરી સાહેબ સાથે ચર્ચા કરે તો ચૌધરી સાહેબ પણ બહુ જાણે પોતે કોઈક મિનિસ્ટર હોય એવી રીતે જવાબ આપે છે ખેડૂતોને. એ કોણ છે ચૌધરી સાહેબ? બાગાયત વિભાગમાં છે ને? સાહેબ અહીંયા છે, તમારી અંડરમાં છે? બાગાયતનું બી છે. મને આપણે આ કોણ કરે છે? આ સબસિડી વાળું ગોડાઉન નું હોય કે થ્રેસરના જે ખેતીના સંસાધનો માટેનું હોય છે? એ તો તમને ખ્યાલ હતો ને કોણ કરે? નગવાડી આપી છે. ચૌધરી કીધું લક્ષ્મણભાઈ જે હશે તે ચૌધરી સાહેબ કોઈ છે. ખેડૂતો સાથે કારણ વગરની ખોટી ડંફાસો કરવી, ખેડૂતોને ખરાબ ભાષામાં જવાબો આપવા. સર પિયતને બિનપિયત અહીં હાજર હોય તો બોલાવી દો ને. ધાંગધ્રા દરખાસ્ત તાલુકાની બતાવી દો અંદર અમને. પિયતને બિનપિયત બતાવી દીધેલા છે. એટલે અમને ખબર પડે. પછી તમારી યારે નમણા કૂટીએ અમે, એનો મતલબ જ નથી કઈ. એ બતાવી દો, તમને ખબર પડે તો ઉપર લેવલે આપણે રજૂઆત કરીએ. આપણા બલ્લેજીની સરકાર છે, ખબર તો પડે છે, એન્જિન કામ કરે છે. સાહેબ એટલું તો કરી શકો ને કે પિયત લક્ષ્મણ સાહેબ કરી અને બોલાવે. નુકસાન વળતર લખી દીધું, એ તો કરી શકશો ને તમે? કે ભાઈ પિયત હોય તો પિયત ના ધોરણે જ આપવું પડે ને કોક આવશે. ધાંગધ્રામાં લખો પિયતમાં બિનપિયત કરી નાખ્યું હોય, પિયત વાળા વિસ્તાર. આપણે કોના ટેબલમાં ઈ કામ આવે છે? આ સબસિડીની રકમ જમા ન થઈ હોય. બિનપિયતમાં તમે જે સરકાર ત્યાંના મોકલે તો તેને પાડવું જોઈએ. બિનપિયત બતાવે. લક્ષ્મણ સાહેબને બોલાવો. મને ત્યાં નહીં મળે. લક્ષ્મણ સાહેબ મોકલીએ છીએ જે જૂના બધા સાહેબ લખો. એટલે ખેડૂત વાળું મોકલ્યું સાહેબ, છે. લખો. બિનપિયત બતાવી દીધું, પિયતમાં બિનપિયત બતાવ્યું. એના કેટલા બધી ખબર છે. કઈ હોય ને ખબર ન હોય. એ બધાની હાજરીમાં કહું છું. તમે સપોર્ટ કરવામાં તમે કરો જ છો, બધાની હાજરીમાં સહકાર કરો. પણ સહાયના મુદ્દે જે કાંઈ બી, કે તમારી કાંઈક મર્યાદા આવી છે તે તમે નથી સ્વીકારતા. હવે પાકે નહીં, પણ જે તે અધિકારીને પણ ખબર હોય કે ગામની અંદર પિયત છે બધું, તો છતાં બિનપિયતમાં નુકસાન વળતર આપવામાં આવે. હારું, આપણે અધિકારીઓ બધા ખેડૂતના દીકરા છે. એમાં હું તો અધિકારી ઉઠાડું શું હોય સાહેબ, પરિચય તમને કરશું. આપવાનું? પિયત કે આ કરે તો બોલે પિયતમાં આવે. હા, એને હા પડે. તેમ એનો રિજેક્ટ આપો, કાંઈ એટલે કીધું બસ. આ સહાયનો કોના ટેબલમાં આવે છે એ કયો? એટલે કોકને ring વાગે છે જરા બે જરા. તમે ચૌધરી સાહેબ છો? કલેક્ટર કચેરી. આ બાજુ ઉભા રહ્યો ને, મને બીક લાગે છે. તમે આમ આખું ગાડીને ઉભા રહ્યો છો કોઈ. સાહેબને બેસવા દેજો, બધા લોકોને. પેલું લીમલી વાળું એક પ્રકરણ હતું, એ તમારી અંડરમાં આવતું હતું? ના. અચ્છા, તો એમાં ફોન ઉપર ચર્ચા તમે કરતા હતા? હા. અચ્છા, તો કોની અંડરમાં આવે છે? એ ઓલું સાહેબ તમને ના કીધું આપણે પ્રોસેસ કરી કે પેમેન્ટ બાકી છે. હા, પેલું તમે મોકલ્યું હતું બીજ મને. નિગમ વાળું. નહીં નહીં, આ મેં નથી મોકલું, ટેલિફોનિક જ વાત ના ના, થઈ. બીજ નિગમ વાળું. એ તો સાહેબ મોકલું. હા, હા. એટલે એ કોની અંડરમાં આવશે? એ કોણ કરશે? એ બધું નહીં. તમે તમારી અંડરમાં નથી હું આવતું? ખેડૂતના માટે કરતો હતો, બરોબર? કારણ કે મને મને ખાલી- રસ હતો કે મને એટલું જ ખેડૂત કોની થાય અંડરમાં આવશે? તો આપણી જવાબદારી પૂરી થાય. અચ્છા, તો બરોબર? એ જવાબદારી કોની? તમે એને ઉઘરાણી કરીએ ને? જવાબદારી અમારે જે ટેબલ મખેનીજી ખરા ખેગારજી સાહેબ, તારે શાંતિથી બોલો. એટલે મખેની સાહેબ જે ખેગારજી સાહેબ ખરા ને એ સંભાળે ટેબલમાં. શું નામ કે એમને બોલાવી લો અહીંયા. પણ 2022 નું મેટર છે. એ દરખાસ્તનું પેમેન્ટ ખેડૂતને મળ્યા નથી. 10,000 રૂપિયા જે છે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન જે પલ્સ કરે ને યોજના, એની અંદર 10,000 ની સહાય મળતી હતી. એ 2022 ની દરખાસ્ત છે. એ બીજ નિગમની અંદર આપણે દરખાસ્ત મોકલવાની હોય છે, બરોબર? બીજ નિગમ હું લગભગ 50% કાઢા છે ઓછામાં ઓછા આ પેમેન્ટ માટે. એક નહીં પણ એના સિવાય બીજી સંસ્થાના 2-4 હતા બાકી હતા એના માટે.
પણ બીજ નિગમ એમ કહે છે કે અમને દરખાસ્ત મળી નથી. અચ્છા, હવે એ દરખાસ્ત તો અમારો ખેડૂત તો ગ્રામ સેવકને અહીંયા જ આપશે. અચ્છા, તમારા level. અમારા લેવલનું છે, અમે ખોળીએ જ કે જૂનું જે મળી જાય મને તો એ લોકો જ કરે. અને એના માટે સાહેબ અમે લેટર પણ ખૂબ લખ્યા છે. હા. અને પેમેન્ટ જો બીજ નિગમ કે ના મળતી હોય અમને તો ફરીથી મંજૂરી આપે ખાતું તો મંજૂરી પણ માંગી છે. અમારી ટૂંકી વાત એ છે કે આવી જે ફરિયાદો આવે છે ને કે મંજૂર થઈ ગયા હોય, સામે ખેડૂતે એ વસ્તુ વસાવી લીધી હોય તો એ ખેડૂતને સબસિડીની રકમ જમા થવી જોઈએ. આવું જે કાંઈ પેન્ડિંગ હોય ને તો એના માટે એક અધિકારીને એના માટે ન હોય તો બેસાડી દો. બીજી વાત કે તમે 2022માં આ જે પેમેન્ટ બાકી હતા, અમે જયારે પરમાર સાહેબ ને બધા આવ્યા ને એ પેલા લગભગ 200 જણનું બાકી હતું. એ બધું પતાવતા હવે ખાલી આ 2 ખેડૂતોનું જે છે એ પણ સારી વાત છે, પતાવ્યું હોય તો. પણ એ ઘણું બાકી હતું. અમે પ્રયત્ન ખેડૂતને એવો જવાબ આપશું આપણે કે ભાઈ મારામાં નથી આવતું, હું તો તમને મદદ કરું છું, તો ખેડૂત કોને રજૂઆત કરવા જશે? પણ અમે આ ઓફિસના તમામ અધિકારીઓની ફરજ બને, હું તો એવું માનું. અમે મદદ એક જ કરી છે. કેટલા ટાઈમમાં થઈ જશે? અહીંથી સાહેબ લેવલ અહીંયાથી તમે કરાવડાવો, મારા નામથી યાદ કરાવીને કરાવડાવજો. અમે પ્રયત્ન ખૂબ કરીએ, મારા લેવલથી પ્રયત્ન કરીએ. અને તમે જે ફોન આવ્યો એના આગલા દિવસે અમે મેલ પણ કરેલો હતો. તો તમને એ લોકો જવાબ નથી આપતા એવું છે? કોઈ જવાબ નથી મળતો મને. અમે કીધું તમે અમને લેખિતમાં આપો. અમે એ તો કહીએ તમારી મર્યાદા પૂરી થાય અમને કહો ને, એવું સ્વીકારો તો ખરા. અમને ઉપરવાળા જવાબ નથી દેતા. આ કચેરીને તો લીગલી ગણે છે ને? લીગલી હોય આ બધું અત્યારે એમના પર થાય છે બધું, એટલે પૂછી લેવું સારું. આપણી કચેરી તો લીગલી છે ને? 100% લીગલી. તમે બરોબર જ છો ને યાર. બરોબર હોય તો થઈ જવું જોઈએ. બરોબર હોય થઈ જવું છે.